પણ ગ્લાસમાં તો ગ્લાસ નથી મેકવાનો, રકેબી એક મેકવાની છે. તો એટલે ગમે આપણે ગ્લાસની લાઈન કરવાની, લાઈન આયા એક કરવાની છે, એક આયા કરવા આપણો નિશાન વાળો રહી બદલે ને હોય તો આ બધા નિશાન કરવાનું છે. ચાલુ ધોવાઈ ગયા છે ઘણા બધા તો છે ને, બાકી છે તો ફટાફટ છે ને થાંભલા ને એવું ધોવાઈ જાય તો ડોલ નો કમુકટામાં તડકો લાગે કે હા ભાઈ પણ ડેડો છોકે. ગુડ મોર્નિંગ બધાને, હર હર મહાદેવ, જય કાળકે મહાદેવ, ગુરુદેવ. તો અત્યારે 7 વાગ્યાના પોરમાં આપણે જગ્યાએ ઉભા. હજી પથારી ને એવું બધું પડે છે. ફરી છે આપણે આ 7 વાગ્યામાં આપણે ઊભું થઈ જવાનું નક્કી કરી નાખ્યું. મેં જો નાસ્તો બનાવે છે મારા ભાભી. છે ને નાસ્તો બની જાય પછી પાછા છે ને મારા પપ્પા છે ને અત્યારે નાસ્તો કરવા મળે પછી જાહે એવડે દુકાને ને આપણે થોડુંક કામ છે પતાવી આવી. વાતાવરણ બહુ છે ને, બહુ દીવ ઉગ્યો ને એટલે બહુ મસ્ત છે, મસ્તીનું છે એમ. એટલે વાતાવરણ બહુ છે. તો વાતાવરણના વાદળા છે ને ગાડેડા જેવા વાદળા છે. મારા બાઉભાઈ છે ને ભત્રીજો ઉતો છે હજી. આયા અમારે જો મેગીની દુકાન કરી, ફટાફટ મેગીની દુકાન, શેમ્પૂની દુકાન, રિક્ષામાં માલ પણ જવો, બધી વસ્તુ માંગો તમે મળે. ગુડ મોર્નિંગ બધાને. આજ છે ને આ 3 કબૂતર છે. કેમ વહેલા આવ્યા હોય ને તો 5 છે. દાદાના ઘરે આપણે જઈએ છીએ ને અમારા દીપકભાઈ છે ને અત્યારે દૂધ લેવા જાય છે. દૂધ લઈને પછી આવે ને પછી ચા બનાવે ને પછી રોટલી બનાવે ને પછી નાસ્તો બનાવે ને પછી નાસ્તો થાય. તો આપણે તો વહેલા 6 વાગ્યાનું બધું લઈ આવ્યા હતા ને. આ અમારો ભાઈ જો દોડવા મળ્યો જો આગળ એકલો ઉભો તો મને ભાળી ગયો હતો. ફટાફટ આમ દોડવા મળ્યો. શું છે હા તો એને કેવડી મોટી છે ને પૂરી નાખેલી છે તમે જુઓ. એ બિચારા હમણાં મજા રહેતી નથી એટલે તાવ ને એવું આવ્યા કરે. ડોકું બતાવે છે કા તો લેવા આવો એમ કે છે ભાઈ, પણ કોઈ લેવા જતા નથી. અત્યારે વાગી પણ 11 ગયા છે ને. અત્યારે મારા બા છે ને અત્યારે પોતું કરે છે. આ ટાઈપમાં બધું છે ને હાવ ધોળેલું છે ને એવું બધું હતું ને એટલા માટે છે ને પેલા પોતું કરી લઈ તો પછી કઈ ઉપાધિ નહીં. હવે ઘડીક આપણે થોડીક દુકાને જતા આવીએ, માવો ને એવું ખાતા આવીએ. ના જો સાહેબ બધા બેઠા છે. તડકાનું આમ આટા મારું તો બાવળિયા નહીં એટલો બધો તડકો લાગે છે તો આપણે દુકાને જવું છે. માવો વિનાનું તો હાલે નહીં. માવો ને એક સોડા પીતા આવીએ ફટાફટ આપણે આવીએ. ટેન્શન આખો અપર મહિનો રહે છે. તો અત્યારે બધું બટેટા ને એવું બફાઈ ગયું છે. તમને મસ્ત મજાની છે ને ફૂકી ભાજી કરી ખાહે કેળા ને એવું. તો આખો અપર મહિનામાં ખાલી બપોરે ફરાળ હોય ને સાંજે કોને ખબર સોડવતા હોય કે ન સોડવતા હોય આપણને એટલી બધી ખબર નહીં. આખો અપર મહિનો રહી છે. તો આપણે આવી ગયા છીએ દુકાને સોડા પીવા. આગળ હાદી સોડા અત્યારે પેલા ખાધી પીશું ને મસાલા સોડા પીશું, બે ઉપર પીશું એટલે મોજ આવી જાય. મસ્ત બનાવવાની છે ને આપણે સોડા ભરાઈ ગઈ છે. સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ કહેવાય ને. મસ્ત મજાની છે ને આપણે મસાલા સોડા પણ ભરાઈ ગઈ છે. ફટાફટ આપણે પી જઈએ. સ્ટ્રોંગ હોય ને ત્યારે સોડા પીવાની બહુ મજા આવે. સોડા ને માવો ને એવું લઈને આપણે જઈએ છીએ ઘર તરફ. આ ટાઈપનો હવે ફૂલે ફૂલ રસ્તો છે ધંધો. અત્યારે ગાડીઓ ને એવું ઓછી વટે છે. તો મજા મસ્તીની સોડા પી ના છે ને દવાખાનું કારખાનું બતાવું. આ બધું દવાખાનાનું કારખાનું છે ને આપણે કચરા પેટીમાં નાખી દીધું આખું કારખાનાનું. આખું કારખાનું આપણે બહુ નથી જોતું. તડકો છે ને બહુ લાગે. શું કરવું બોલો? થોડુંક આપણે ઘડીક નાહવું છે તો ફટાફટ હું નાહી નાખું. તારમાં તડકો એટલે ઓછો તો લાગતો થઈ જાય આપણને. જા લગન આટા મારો ને કેમ મને નીકળ્યું હું બે ન મજા આવે. મને આટા મારવાની મજા આવે. થોડાક દિવસ માટે ટૂર જવું છે પણ હમણાં વ્રત આવે ને, હમણાં પરબ ને વ્રત ને એટલે બહુ થાય જતા નથી. પછી આપણે ટૂર ગોઠવી ગયો હાઈટમ આઈટમ પછી તો ફટાફટ હું નહીં નાખું આ તડકાનો એટલે તડકો ઓછો લાગતો થઈ જાય. તો સહી ને આપણે આ કમુગઢામાં પાસે આવી ગયા છીએ. હું કમુગઢામાં તડકો લાગે કે બહુ તડકો લાગે છે. આ સોકડી પડે ને ન તો તઈ ફૂલે ફૂલ તડકો લાગે છે ને. કોકે છે ને ઘઉં ફૂકવા નાખી દીધા તમે જુઓ. ફટાફટ તડકાના ઘઉં ફૂકાઈ જાય. માળી ખાલી લાગે ને તો આમાં બધા વાસણ આપણે છે ને ઉટક્યા ધોવામાં હાટું છે ને આપણે બધા હેઠા ઉતારી લીધા છે. એટલે ખાલી લાગે તો ધોવાઈ જાય ને તો આપણે સાંજે પાછા ચડાવી દેવા. આખો દિવસ ધોતા થાય પછી છે ને તાત્કાલિક છે ને આપણે મકાનનો ને એવું બધું આઈટમ હાલી આવે ને એટલા માટે છે ને આપણે બધા થાંભળા ને એવું બધું છે ને તો ફટાફટ ધોવા મળ્યા છે. તો એટલા ધોવાઈ ગયા છે ઘણા બધા તો છે ને બાકી છે. તો ફટાફટ છે ને થાંભળા ને એવું ધોવાઈ જાય તો ડોલનો વારો છે. પછી આ ટોપ ને એવું બધું ધોવાનું છે.
તો એટલા છે ને ધોઈ નાખ્યા છે ને ઓલા પણ આ બધી આ થાળીઓ છે ને તો થાળીઓ પણ પહેલેથી ને હાંધે પહેલાં ધોવાઈ ગઈ છે. એક બબે છે ને આ બધું ઠામડાને ધોવાઈ જાય ને પછી આપણે ઘરમાં વાસણ બધા ચડાવવાના છે. ચા લગનમાં બધા આવું મીઠા પાણીએ ઉડકી નાખી નાવું કરું તો અત્યારે નાઈ જ નાખવાનું છે ફાઇનલી. તો ફટાફટ નાઈ નાખવાનું કે પેલા નાવું કરીને આમ આટો મારવા આવ્યો, આટો મારીને આવ્યો તો આજકાલ તો ફાઇનલી નાઈ જ નાખવાનું છે. આપણે નાઈ જ નાખાથી ફૂલ મજા આવી ગઈ નાવાની. તો હજી છે ને હવા દીના ભાણા ધોવાય છે ને તો હજી ભાણા નથી ધોવાના. બોલો કેટલા બધા છે આખા ઘરમાં ઠેઠ ભાણા ઠેઠ આઈથી આમ ફરે ને પછી બે ત્રણ લીટી હોય તો વાર તો લાગે જ ને ભાણા ધોવા માટે. તો મજા મસ્તીને આપણને ભૂખ લાગી છે તો લઈ આવી છાશ દુકાનેથી. પછી કરીને એ બપોરા તો થઈ ગયા છે. બપોરા ને વાગી ગયા છે 12:30. બપોરું કરવા સોરી તો મસ્ત મજાના છે ને આપણે બપોરા કરવા બેસી ગયા છીએ. જો શાક ને વેફર ગાંઠિયા ડુંગળી ને રોટલી. તો મસ્ત મજાના આપણે પેલા બપોરા કરી લઈ. ત્યાં ભૂખ લાગી છે બહુ તો વાગી ગયો છે તારે 1 તો 1 વાગે ફૂલ ભૂખ લાગે છે તો ફટાફટ આપણે બપોરા કરી લઈએ. આ છે ને એ બધા થાંભળાની માલ પાસે ને આવા નિશાન કરે છે એટલે કોકને દીધું હોય ને તો આપણો નિશાન વાળો રહી બદલે રહીને હોય તો આ બધામાં નિશાન કરવાનું છે. સારું હોય એમાં તો ન કરી જ લેતો હોય ને. હવે તો નવા છે ને નવામાં આમ ટાઈપ છે ને નખની સિંહી છે ને એનાથી બધા નિશાન કરે છે. જો તો આખા ખાટલામાં જેટલા વાસણ પીડા ને બધા વાસણને કરવાના છે. તો મજા છે ને તો આ બધા આખા ખાટલામાં કરી નાખે છે ને આ બધા પીડા ને મતલબ ઓલા પણ બધા થઈ ગયા છે ને થોડીક રકેબી બાકી છે ને ઓલી ને આવડે રકેબી તો એ રકેબીમાં 4-5 રકેબી બાકી છે તો એટલામાં જ રાશે તો ફટાફટ આવે. ફાઇનલી છે ને તો વાસણ ને એવું એક ટોપમાં ભરી લીધું છે ને હવે ઘરની આપણે માળી માથે ચડાવવાનું છે. નાનકડું થાળી ને એવું બધું પીડ્યું છે ને તો એક કરીને આપણે બધી ભેગી કરી લઈએ ને ઓલા પણ ખાટલો ખાલી થઈ ગયા એ વાસણ બધા અહીંયા આવી ગયા છે. હવે એક થાળી ભેગી કરી પછી માળી ખાલી છે ને માળી માથે બધી એક ગોઠવવાની છે. એક ડીશ છે ને ચડાવવાનું ચાલુ કરી દીધું છે. ઓલા પણ થોડા કેટલા લાવ્યા છે પણ પેલા છે ને એક બબે તો અત્યારે 2 છે આમ ખાલી મેકાણા છે એટલે ડીશ છે એક ને એક બીજું ઓલું ગરબા જેવું છે ભાત લેવાનું ને પાછી જો ડીશો એક ગોઠવવા મળે છે. અલગ પ્રકારની ડીશો છે આમાં ડિઝાઇન વાળી છે ને કોઈક સાદી પણ છે. આ સાદી છે ને પછી આપણે ડિઝાઇન વાળી ગોઠવશું. સામે લગન છે ને આપણે બધું ગોઠવી નાખ્યું છે તાહડા ને એવું. તો આમ તો થાળીઓ પણ આ ગોઠવાઈ ગઈ છે ને અહીંથી તાહડા આમ લગન ગોઠવાઈ ગયા છે. ઓલા પણ થોડેક ગોઠવીને હજી તો થોડું છે ને આમ જો તાહડા આવતા હોય ને તાહડા મેકવાનું છે, થાળી આવતી હોય ને થાળી મેકવાનું છે. એમ બધું આપણે ધીમે મેકી દઈએ ને હમણાં આપણે ઓલી માળી આ માળે ને અધૂરી ને એટલી રી હા નજી ઓલી ઉપલી બાકી છે તો એટલું જ ફૂલ થઈ ગયું છે ને થોડીક જ થાળીઓ મેકવાની રહી છે. ની લાઈન આયા એક કરવાની છે, એક આયા કરવાની છે ને એક આયા કરવાની છે. આમાં જો થાળીઓ બધી આપણે છે ને ગોઠવી નાખી છે મસ્ત મજાની થાળીની. અત્યારે તો લાઈન પૂરી થઈ ગઈ છે. આમાં બધા કળશા ને ગ્લાસ ને એવું છે. આમાં બધે છે ને લોટી ને એવું છે. આમાં પણ કળશા ને એવું છે પણ હવે નીચે છે. આ કળશાનું આખો પૈસા અલગ જ પીડ્યું છું. એક બબે છે ને આપણે પેલા લોટી ને એવું બધું ગોઠવ્યું મજાનું છે ને આપણે પેલા તાહળી ને એવું બધું ગોઠવવાનું છે અને તાહળી ને એવું ઓલા પણ ગોઠવવાનું છે. તાહડા છે ને ના તો ઘડીક આપણે સાઈડમાં મેકી દીધું છે. હવે વાઇટકા ને એવું આપણે ગોઠવવાનું છે બધું. ગ્લાસ ને પેલા તો વાઇટકા ગોઠવી દઈએ એટલામાં ઓલા પણ આ ગ્લાસ ને એવું પછી ગોઠવવાનું છે આપણે. તો ફટાફટ છે ને એક પેલા વાઇટકો ગોઠવવાનો છે. પેલા આપણે મોટા વાઇટકા છે ને એ ઉપર રાખવાના છે. નાના એ વાઇટકા નીચલી માળીમાં રાખવાના છે. મોટા વાઇટકા છે ને એ ઉપલી માળીમાં ગોઠવવાના છે. એની માથે પણ એક બબે હજી થર આવશે એટલે આમને ડિઝાઇન જેવું લાગે ને. આ છે અમારા ગણપતિ દાદાનું મંદિર ને આ ચાનું મંદિર ઓલું છે ખબર છે ગંગાજળ. આ ગંગાજળ છે ને કેદારનાથ નું છે. બોલો આપણે એક લાઈન થઈ ગઈ, એક લાઈન છે ને થઈ ગઈ છે અને બીજી લાઈન આપણે હવે ગોઠવવા મળ્યા છીએ. તો વાઇટકા ઉપર વાઇટકો મેકવાનો છે આ ટાઈપનો. 2 લાઈન પણ પૂરી થઈ ગઈ છે એટલે આ ટાઈપનો જ્યારે આમ ગણો તો બેકગ્રાઉન્ડ બનાવવા મળે ને આમ ડિઝાઇન બનાવવા મળે. આમ વધારાનું થાંભળાથી પણ હોય કે વાઇટકા ને એવું આપણે વાસણ ને એવું બધું ઉપર હમાઈ જાય જગ્યા ઓછી રોકે. આમ જો આમ એક ટાઈપનું બેકગ્રાઉન્ડ બહુ મસ્ત બની જવાનું છે એવું લાગે છે. મજાનું છે ને આપણે બેકગ્રાઉન્ડ બનાવી નાખ્યું છે. તો કેવું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. મેળા છે આપણે ગ્લાસ તો એક જેમ વ્હાઈટ કા મેકા ને એમ જ આપણે ગ્લાસની લાઈન કરવાની છે. એક પેલા લાઈનમાં ઠેઠ લગન મેકી દેવાના. ડિઝાઇન વાળા ગ્લાસ છે ને ઓલા બધા અમને સિમ્પલ માં હતા. આ બધા છે ને આ 3 ગ્લાસ ડિઝાઇન વાળા છે. હવે ગ્લાસ માથે મેકવાની છે આપણે રકેબી એક પણ ગ્લાસ માથે ગ્લાસ નથી મેકવાનો. રકેબી એક મેકવાની છે. તો ઠેઠ લગન આપણે રકેબી ની લાઈન કરી દઈએ. ઠાર ગાડી છે ને ઘરમાં મેકી દીધી છે. કેમ ઓલો હિરકો રમતો ને આમ પછાડ બીજા બધા છોકરા આવે ને તો ગાડી ના ભાંગી તોડી નાખે ને માથે જે લાઈક આવે મારવા પડે ને એટલે આપણે છે ને ઘરમાં મેકી દીધી છે. કોઈ ઉપાધિ ની કોઈ વસ્તુ નો અડે. મેળા છે આપણે તાહળી
તો એક બધામાં છે ને તાહળી મેકવાની છે ઠેઠ અહીંથી ઠેઠ આયા લગન એક મેકવાની છે. તો આપણે જો એક થાળીમાં એક તાહળી મેકી દીધી છે, મેકી દીધી એક ઓલા પણ મેક્યું એક આ મેક્યું પણ ના પણ રહેતી નથી તો ના આપણે કઈશો મેકી દઈએ તાહળીના હાથનો એટલે આમ જો એક મેકી દીધા છે આપણે ને આમ કઈશા મેકી ગયો ને એટલે તાહડા ને એવું પડે પણ નહીં આમનું રહે ને આમનું સારું પણ બહુ મસ્ત લાગે બેકગ્રાઉન્ડ જેવું લાગે છે. ઓલા ગ્લાસ ને વ્હાઈટ કલર કેવું બેકગ્રાઉન્ડ મસ્ત લાગે છે, ઓલા પણ બેકગ્રાઉન્ડ મસ્ત લાગે છે. તો ફટાફટ આપણે કામ બધું થઈ ગયું છે એમ પર જે બધા આપણા સમસ્યું ને એવું બધું હતું ને એ બધું આપણે ટીંગાડી દીધું છે. બધી થાળી ને વ્હાઈટ કાન ગ્લાસ ને એવું બધું આપણે છે ને ગોઠવી નાખ્યું છે. ચાલો તમને એકવાર કેવો નજારો આવી ગયો તમને બતાવું. તો આ ટાઈપને આપણે થાળી ને એવું બધું ગોઠવી નાખ્યું. અહીંથી જોઈ કેવો નજારો આવે. જો તો પેલા પણ કેવું લાગતું અત્યારે પણ કેવું લાગે કોમેન્ટ કરીને જણાવજો. જો આ ટોપ ને એવું બધું છે ને આપણે જે ના મેકવાનું છે ભાઈ હુતા છે ને નીકળે સામું જ જોવે છે કે મને કોક તેડો પણ કોઈ એને તેડતું નથી ભાઈ ને. આયા સામો ઈસકા માટે બેવું કેમ કઈ ખાઈ ન જાય ને એ હાટું ધ્યાન રાખીને બેવું પડે. ને અત્યારમાં છે ને છા બનવા મળી છે ને વાગી પણ કેટલા ગયા ખબર 3 મિનિટ થઈ ગઈ છે. તો અત્યારે છે ને ચા બનવા મળી છે તો ફટાફટ આપણે પેલા ચા પી લઈએ. ને આ બાઉ ભાઈ છે ને બહાર રમતા છે ને આવી આવ્યા છે લે એ પણ શરમાઈ ગયો છે. તો આપણે બની ગઈ શા ને દૂધ તો પેલા શા ને દૂધ આ બાઉ ને પાવાનું છે ને આપણે આટલું પેલા બનશે હવે શા. તો બની ગઈ છે આપણે મસ્ત મજાની શા. તો હવે રગેબીમાં શા બધાને દઈએ ને હું લઈ આવું છું બટન. તો આપણે બટન ને શા થોડોક નાસ્તો કરીએ. મસ્ત મજાના આપણે બટન ને શા લઈને બેસી ગયા છીએ. બટન આ ભાઈને આપી દીધું છે ને આ ભાઈ જો એ બેઠો રાયડું નાખે છે. તો હવે આપણે છે ને પેલા નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો કરી લીધો છે હવે કઈ ઉપાધિ નહીં. હવે આપણે ખાલી માવો ખાવાનો છે તો દુકાને જઈને પાછો માવો લઈ નાખી દિવસમાં કેટલી વાર દુકાને જવું ખુદને ખબર નથી. માવો ખૂટે એટલે તરત દુકાને ને દુકાને જ માવો લઈને આવી ઘડીક દે. હમણાં 2-3 દિવસથી હમણાં કઈ મજા નથી એટલે ઘેર રહેવું કે હું હરરોજ કામે આવ્યો જાઉં છું. કેમ બોલું છું મને કોમેન્ટ કરી દેજો. ના તો પડીકા બધા લઈ આવ્યા છે બાળ મંદિરેલી છે ને બધા પડીકા લઈ આવ્યા છે. આ બેન છે ને ચા પીવા મળ્યા છે એકલા નાયા છે ને ખીચડી બનાવી નાખી છે ફૂલ ખીચડી ને અમારા દાદા ની અત્યારે છે ને બપોરા કરવા બેઠા છે પણ એ થોડાક દવાખાને વી ગયા છે ને એટલે એને થોડુંક મોડું થઈ ગયું ને અત્યારે 4 વાગી ગયા 4 વાગે તો બપોરા હોય હે તમે અત્યારે બપોરા કરવા બેસી ગયા છો. તો મસ્ત મજાની છે ને વઘારેલી ખીચડી ને ચા ને શાક ને મરસાં ને રોટલી ને બધું અત્યારે બપોરા કરી લઈ. ને થોડીક વાર પેલા એવું છે પાણીનો ટાંકો તો પાણીનો ટાંકો પણ આખો ભરી લીધો છે. બકાલો આવી ગયો છે અત્યારે વાગી ગયા છે 6 ને આમાં જો ડોડા છે સફરજન છે મેથી છે આ ટાઈપનું બધું ઘણી વસ્તુ છે. ડોડા હે ચાલો ફટાફટ આપણે ડોડો રિક્ષા લઈ આવ્યો હે દાદા મોટી રિક્ષા હાકે ને છોકરો નાની રિક્ષા હાકે છે તો 2 રિક્ષા ને ના જો સોળીનું શાક કરવાનું છે અત્યારે. તો આમાં છે ને એકાદો ડોડો આપણે હેકીએ અત્યારે કેવો મીઠો લાગે કે આમ તો મીઠો જ લાગે દેશી નથી એટલે ને બોલો અમેરિકા ગઈ છે આ દેશી હોય ને તો આપણે ડોડો ન ભાવે. અમેરિકા છે એટલે શેકી નાસ્તો કરી પાછા 2 ડોડા શેકવા મેકી નાખ્યા છે બાપાની શેકવા મેકી નાખ્યા છે. હવે હારવાર 2 ડોડા છે ને આગળ શેકાઈ જાય ને પછી પાછા નાસ્તો કરી. એક આ ભાઈનો છે એક તારો છે ડોડો એ તો રિક્ષા લાવ્યો ને રિક્ષા હાઈક કરે છે. તો આપણે કઈ છે ને ડોડા જો પટપટ તો બોલવા મળ્યું છે. મસ્ત મજાનો છે ને આખો ડોડો શેકાઈ ગયો છે. ડોડો શેકી નાખ્યો છે આ ભાઈ પણ ડોડો શોકી ડોડો મકાઈ શેકી નાખી છે આપણે. તે ડોડો શેકી નાખ્યો ભાઈ જયભાઈ હા વાત તો આવડી ગયું છે. તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈ. તાજો ડોડો ઘેરે શેકેલો 15 સેકન્ડ ની માલ પર ડોડો ખાઈ ગયો જુઓ થઈ ગયો ને પૂરો. તો 15 સેકન્ડ થઈ આપણી માટે ખાલી ડોડો ખાવામાં. એટલો ઝડપી ખાધો ને કેમ ખાધો હોય છે તમને ખબર છે? તો હજી મેં ખાધો નથી. આ થાળીમાં છે ને આપણે છે ને દાણા કાઢ નાખ્યા છે શેકીને પછી દાણા કાઢ્યા છે. પેલા દાણા ના કાઢ્યા શેકીને પછી દાણા કાઢ્યા. હું તારે દાણા કાઢવા આમ ખાધું શેકેલા ડોડાની ડીશ કરી નાખી છે ને આમાં નાખી દીધું મીઠું. કેવું લાગે યાર હું તમને ખાઈને કહીશ અત્યારે સાલુમાં નહીં કે ખાઈને પછી તમને કહે કેવો લાગ્યું એમ. સાચું કરીને તો બહુ મજા આવી ગઈ. હા છે ને આપણે ડીશ આખી ખાલી કરી નાખ્યો ફૂલ મજા આવી ગઈ. મીઠું નાખ્યું ને 1 નંબર મજા આવી. તો પી લઈ પાણી. વિડીયો કરી એન્ડ કેવો વિડીયો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. મળીએ કાલે નવા વિડીયો સાથે. ચાલો જય માતાજી જય ગુરુદેવ ટાટા બાય બાય. તો મેં માય વિડીયો જોવા હાટું ફોલો કરતા રહેજો ટાટા.